આજે પણ આવવાનું થયું છે, ત્યારે માના આશીર્વાદથી માની વડાપ્રધાન મોદી સાહેબે હંમેશા લોકોની સેવા કરવા માટે કંઈ પણ કરવું પડે એમના માટે હંમેશા સંકલ્પબદ્ધ હોય છે અને માર્ગદર્શન આપતા હોય છે. માની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન નીચે મારા વિભાગે ખૂબ મહત્વનો નિર્ણય, જ્યારે હું કૃષિ પ્રધાન મને જવાબદારી આપવામાં આવી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા, ત્યારે પણ મેં સૌથી પહેલા ભાવનગરમાં વાત કરી હતી. પોલીસની ગાડી 4-5 આવેલી, એમાં પીએસઆઈ ને બધા હતા, અને મને કે તમે લોકોને ફરમાવો પોલીસ વિરુદ્ધ કે તારી પર ફરિયાદ દાખલ કરો, એમ ઉશ્કેરાય એમ. મેં કેવું કર્યું તો તારે મોબાઈલ લઈ કર, મારા આગળ મોબાઈલ લઈ લીધું કરાય, અને મોબાઈલમાં જોયું એવું કંઈ નીકળ્યું નહીં. પછી એરિયા જતા રહીએ. પછી મને કે તારી ઉંમર કેટલી? મેં મારા 20 વર્ષ ઉંમરે. તો કે તારે જીવવાનું હજી બાકી. મેં હા, એવી ધમકી આવી. હવે આ જે કંપનીએ લેખિત આપ્યા પછી અત્યારે ખેડૂતો એની પાસે એ વળતર માગે છે, તો એમ કહે છે કે એ અમારા કોઈક અધિકારીએ આવું ખોટું તમને વળતર લખી દીધું છે, ભૂલથી આપી દીધું છે. બરાબર છે. એક ખેડૂતમાં ભૂલ થાય, આંકડામાં આખા ગામમાં બરાબર છે 10 ખેડૂતોને આપ્યું તો 10માં ભૂલ કેવી રીતે થાય? બરાબર છે. આ મામલતદારનો સહી સિક્કા વાળું છે. હા, એટલે બધાનું એક જ છે. મૂળ વાત તો આ છે કે જે આ આપ્યું છે તો પછી આનો અમલ કેમ નથી કરાવતી સરકાર? સરકાર અહીંયા એમ કહે છે કે અમે કાયદા મુજબ કામ કરીએ છીએ, તો કાયદા મુજબ તો વળતર એને લખીને આપ્યું છે, તે વળતર શું કામ નથી આપતા? ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે ઝીરો ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે. અને એના માટે પીબીએમ એક્ટ હેઠળ હવેથી કાર્યવાહી થશે, કારણ કે પીબીએમ એક્ટના ધારામાં આ કોમોડિટી આવે છે. તો અહીંયા જતો હતો ને તો જાજા પોલીસ વાળા જોયું ભાઈ હાપકડાથી જે આવો ને તમે જોઈને આવજો, અહીંયા એક નો આવતા ને કાંઈ રોકશે જાજી પોલીસ. ઈ નાખું ને તો 5 મિનિટની અંદર મને ગામમાંથી કેવી રીતના ફોન આવે, પીએસઆઈ ને ફોન આવે, કહી દો ને કે મુકાને અમે લઈ જાય છે. ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે ઝીરો ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે. અને એના માટે પીબીએમ એક્ટ હેઠળ હવેથી કાર્યવાહી થશે, કારણ કે પીબીએમ એક્ટના ધારામાં આ કોમોડિટી આવે છે. એ કે હળવદમાં તું આવ લે કે એ પોલીસ વાળાને જોઈ ઓળખો છો? હા, જોઈ ઓળખો છો? નામ નથી ખબર. જોઈ ઓળખો છો ને? જોઈ ઓળખો છો? પતી જાય પછી મને પાલવી બોલાવો, એના પોલીસ સ્ટેશન ની તો વાડીએ જઈ તો મને કે હું લેવા આવ્યા? મેં કીધું મને લખાણ દો. ફાઉન્ડેશન ભર્યું ત્યાંથી મને લખાણ નથી દીધું, મને વળતર કઈ નથી. તો મને પોલીસ 4 આવ્યા, મુકેશભાઈ હતા આવ્યા, તો કે શું લેવા આવ્યા? મને લખાણ કરતો, લખવાનું નથી, દેવાનું નથી, તાર જાવું તો દિલ તૂટી જાય. 5 વર્ષ આપણે લડીએ છીએ અને ચૂંટણી આવે એટલે લૂછો મારીએ છીએ. તો હવે આ લોકોની દવા કરવાનો ટાઈમ આવ્યો કે નહીં? હવે તો દવા કરો. આજે 10 ખેડૂતનો વારો આવ્યો, આવનારા દિવસોમાં બીજી લાઈનમાં બીજા 20 ખેડૂતનો વારો આવશે, ત્રીજી લાઈનમાં બીજા 30. ગામમાં તમારા ગામમાં એક ખેતર બાકી રહેવાનું નથી, કાં તારમાં આવશે ને કાં થાંભલામાં આવશે, બાકી આવી જાય બધા. એ પાકું છે. બરાબર છે. એટલે સામૂહિક રીતે ગામ આખું સંગઠિત થઈ અને જ્યારે લડાઈ કરવાનું થાય ત્યારે ગામ સામૂહિક રીતે જેમાંથી ઢોલ વાગે અને નક્કી કરેલા ખેતરે ખેડૂતો પહોંચે. બરાબર છે. આ તૈયારી સાથે આપણે રહેવાનું છે. સુરેન્દ્રનગર મોરબી બાદ હળવદના સાપકડા ગામમાં પણ એ જ કહાની. ખેડૂતોની ખેતર હડપી લેવાની, પોલીસની દાદાગીરીની, તંત્રની ઝૂઠ બોલવાની, તંત્રની ગેરમાર્ગે દોરવાની અને ભાજપ નેતાઓના ગાયબ થવાની. ત્યાં પણ હર્ષ સંઘવીની હાય હાયની વાત તો ઠીક છે, એની પોલીસની જ હાય હાય, પણ
પાલ આંબલિયા અને જિગ્નેશ મેવાણી કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને લોકોની વાત સાંભળી હતી. તમે લોકોની વાત સાંભળશો તો તમારા રૂવાટા ઊભા થઈ જશે. કઈ રીતે મહિલાઓને ધમકાવવામાં આવ્યા, એમને કહેવામાં આવ્યું કે તમને કોઈ તકલીફ હોય તો તમે દિલ્હી જાઓ. પોલીસે યુવાનોને કીધું કે તારે જીવતું રહેવાનું છે, લાંબુ જીવ છે તો હાંકણો બેસ. જો તમે કોઈ પણ વિડીયો વાયરલ કરશો કે મેસેજ આપશો તો પોલીસ કે પીએસઆઈ તમને ઉપાડી લેશે. આ પોલીસની સચ્ચાઈ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ, પાલ આંબલિયા અને જિગ્નેશ મેવાણી સાપકડા ગામમાં ગયા, ત્યાં તેમને મુલાકાત કરી ગ્રામજનો જોડે અને પીડા જાણી, તેમની આપવીતી જાણી કે કઈ રીતે તેમને પોલીસ દ્વારા ધમકાવવામાં આવે છે, કઈ રીતે સ્થાનિક નેતાઓ તેમના ઉપર નજર રાખે છે, જાસૂસી કરે છે અને જો કોઈ મેસેજ વાયરલ કરે તો તેમને ધમકાવવામાં પણ આવે છે. આવો સાંભળીએ સાપકડા ગામની આ જ ઘટના, જે કોંઢ અને જેતપર જેવી જ છે. પાથેણા આ જમીન આપણે કાયમ જમીન ઉપર બેહીએ, પાથેણાઓને શું કરે? આંગણેમાં કોંઢમાં હતા અમે જિગ્નેશભાઈ, ભાઈ પાથેણા નથી જોતા, કાંઈ વ્યવસ્થા નથી કરતી, બરાબર? અમે અત્યારે કોંઢમાં હતા અને કોંઢમાં અહીંયા ખેતરમાં વચ્ચોવચ તડકામાં પેલા બેઠા, પછી બધા ગયા હવે લીમડેવા જાય, બરાબર છે? બાકી તૈયારી બધી તડકે ધૂળમાં બેહવાની તૈયારી છે. મૂળ વાત એ છે કે આપણે ત્યાં, અને એમાંય ખાસ સાપકડા ગામ, આ તમારે હજી 2-3 કેટલી લાઈન આવી ટોટલ? આવનારા 3 વર્ષમાં સાપકડામાં ઓછામાં ઓછી 50 લાઈન, ઓલું જે સબસ્ટેશન બન્યું છે ને, બરાબર છે, 3 વર્ષમાં ઓછામાં ઓછી 50 લાઈન નીકળવાની છે. એટલે સાપકડા વાળા માંડવીની ખેતી નથી કરવાની, કપાસની ખેતી નથી કરવાની, જીરુંનું ખેતી નથી કરવાની, સાપકડા વાળા થાંભલા અને તારની ખેતી કરવાની છે. ભાવ પૂરતા નથી આવતા ને, બરાબર છે? 50 લાઈન જો આ સબસ્ટેશનમાં આવતી હોય તો સાપકડાની હાલત કેવી થવાની? 200 વીઘા 300 વીઘા કેટલામાં બનાવે સબસ્ટેશન? 200 એકરમાં. હા, એટલે એ જ થયું. એટલે એટલા વીઘામાં જો અવડું મોટું સબસ્ટેશન બનતું હોય તો તમે કલ્પના કરો કે લાઈનો કેટલી આવવાની છે. અગાઉ પણ જ્યારે આ કચ્છ અને વાંઢિયાવાળી લડાઈ ચાલુ થઈ હતી ત્યારે અમે અલગ અલગ મોરબી જિલ્લાના ગામોમાં મિટિંગો કરી, ત્યારે સાપકડામાં મેં મારી રીતે પ્રયત્ન કર્યો હતો આગેવાનોને કહીને કે એકાદી મિટિંગ સાપકડામાં આપણે કરીએ, પણ ત્યારે અમારે સમયનો અભાવ હતો ને આયાથી એટલો ઉત્સાહ નહોતો આવ્યો, એટલે ત્યારે મિટિંગ નથી કરી શક્યા. પણ વાસ્તવિકતા એ છે કે મોરબી જિલ્લામાં સૌથી વધારે જો કોઈ ભોગ બનવાનું હોય તો આ ગામ બનવાનું છે, સૌથી વધારે. કારણ કે આ બાજુ દ્વારકા જામનગરથી જે વીજળી પેદા થઈને આવશે, આ બાજુ કચ્છમાંથી જે વીજળી પેદા થઈને આવશે, બધી તમારે અહીં ભેગી થાય અને અહીંયાથી પછી અલગ અલગ આમ વિતરણ થાય અને એ લાઈનો નીકળશે. એટલે લાઈનો જે વીજળી લઈને આવે છે એ લાઈનો તમારા ખેતરોમાંથી આવીએ અને અહીંથી વિતરણ થાય, એટલે તમે સેન્ટર છો. હા, એટલે જ મેં કહ્યું કે કપાસ, જીરું, મગફળી એકેય ખેતી નહીં, તમારે તાર અને થાંભલાની ખેતી કરવાના દિવસો છે આવનારા દિવસોમાં. તમારી ઉપર તમે ખેતરે ગયા એટલે માથે મોત લટકતું હોય, જીવતું મોત ગમે ત્યારે પડે. બરાબર? એટલે આ પરિસ્થિતિનું આપણે નિર્માણ થવાનું છે. એટલે હું આખા સાપકડા ગામને વિનંતી કરું છું, અને સાપકડા પછીના આસપાસના જેટલા ગામો આવે છે એ બધાની આ જ હાલત થવાની, કારણ કે આગળ એના ખેતરમાંથી લાઈનો આવશે અને આમ એના ખેતરમાં લાઈનો જવાની છે. એટલે આપણે બધાએ આમાં સામૂહિક રીતે, આપણી તકલીફ શું છે ખબર? સૌથી પહેલા કચ્છમાં લોડાઈ ગામમાં લડાઈ ચાલુ થઈ, આપણે બધા એમ વિચાર્યું કે લોડાઈ વાળાનો પ્રશ્ન છે, આપણે શું છે? વાંઢિયામાં થયું તો આપણે એવું વિચાર્યું વાંઢિયા વાળાનો પ્રશ્ન છે, આપણે શું છે? ત્યાર પછી આમ જેતપરમાં ચાલુ થયું, આપણે શું છે?
આમ કોંઢમાં થયું, આપણે શું છે એટલે સાપકડામાં થયું, આમ દ્વારકાના ગામડાઓમાં થયું, બીજા બધાય જેટલા ગામો છે એના ગામમાં જ્યારે આવે ત્યારે એ જાગૃત થાય. એટલે અમે પ્રયત્ન અત્યારે એ કરીએ છીએ કે આવતી 15 જૂને આખા ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટરો લઈને બહાર નીકળે, સામૂહિક રીતે નીકળે અને આપણે સરકાર આગળ જઈને કહીએ. અત્યારે આપણે સરકારને કહીએ છીએ કે 15 જૂન સુધીમાં તમે આપણી સરકારને 3 વિકલ્પ આપીએ છીએ. પહેલો એ માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો, જંત્રી ભાવ નહીં. માર્કેટ ભાવ છે એનું 4 ગણું વળતર તમે આપો. જો આ સરકારને વિકલ્પ ના હોય પસંદ, અને કાયદા મુજબ છે 2013નો જમીન સંપાદનનો કાયદો છે, એમાં માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવાની જોગવાઈ છે. જો આ પસંદ ના હોય તો સરકારને આપણે કહીએ છીએ કે જેવી રીતે સાપકડામાં મોબાઈલ કંપનીએ કોકના ફરિયામાં મોબાઈલ ટાવર નાખ્યો છે કે નથી, એનું માસિક ભાડું આપતા હે. જો મોબાઈલ ટાવર વાળા ધંધો કરે છે અને અમે ખેડૂતને એ માસિક ભાડું આપે છે, તો એવી રીતે આ કંપની વાળા ધંધો કરે છે. અમારા ખેતરમાં થાંભલો નાખો અને માસિક ભાડું 50,000 રૂપિયા આપી દો, મહિને 50,000 રૂપિયા થાંભલાના આપો. બરાબર ને કે ઓછા પડે છે? મહિને 50,000 રૂપિયા આપો. જો આ સરકારને મંજૂર ના હોય તો આપણે ત્રીજો વિકલ્પ સરકારને આપીએ. નથી અમારે 4 ગણું વળતર જોતું, નથી અમારે મહિનાના 50,000 રૂપિયા જોતા, એક કામ કરો, એક હારે સેટલમેન્ટ 2 કરોડ રૂપિયા એક થાંભલાને આપી દો. આ 3 માંથી સરકારને જે વિકલ્પ પસંદ આવે એની એસઓપી કરી દઈએ, એનો કાયદો બનાવી દઈએ, એટલે માથાકૂટ જ નહીં. બરાબર ને? આ માંગ સાથે આપણે આવતી 15 જૂને ગાંધીનગર જવાનું છે, ટ્રેક્ટર લઈને જવાનું છે. મોરબીથી ઓછામાં ઓછા 300-400 ટ્રેક્ટર આવશે. સાપકડાને આસપાસના ગામોમાંથી અમારી અપેક્ષા એવી છે કે 100 ટ્રેક્ટર તમે કરો. આ બાજુ રતનપરે મોટું ગામ છે, કોંઢવાડા એમ કહે છે કે 150 ટ્રેક્ટર અમે ભેગા કરવાના છીએ. એક દિવસ ગાંધીનગર જવાનું છે. અને આ લડાઈ આપણે જે કરી, અમે 6 મહિનાથી આ લડાઈ ચાલુ કરી છે. વાંઢિયાના સમયથી કલેક્ટરે અમે ગયા હતા ત્યારથી ચાલુ થઈ ગયું. ચેક કરી લ્યો ત્યાં સુધી હું આપું. એનો ફાયદો એ થયો કે અગાઉ જે 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, 5 લાખ, 7 લાખમાં થાંભલા ઊભા થતા હતા, એ થાંભલાનું વળતર અત્યારે 38 લાખ, 40 લાખ, 50,000 પહોંચ્યું છે. કંપનીવાળા 50 લાખે પહોંચ્યું છે. કંપનીવાળા સામેથી કહે છે. સાપકડામાં એક મોટામાં મોટી વાત મને જે જાણવા મળી છે જિગ્નેશભાઈ, એ છે કે કંપનીએ અગાઉ એસ્ટિમેટ આપી દીધો, ખેડૂતને એસ્ટિમેટ આપી દીધો કે તમને આટલા રૂપિયા મળવા પાત્ર છે. બરાબર છે? અને એ મામલતદારના સાઇન સિક્કા સાથે આપેલું છે ભાવપત્ર. આ એનું પેમેન્ટ કરવાનું છે ખેડૂતોને. આ એનું એ ભાવપત્ર. આપો તો આ છે, આ એસ્ટિમેટ છે. કંપનીએ જ્યારે ખેડૂતના ખેતરમાં આવે જિગ્નેશભાઈ, ત્યારે સૌથી પહેલા કાયદા મુજબ ખેડૂતને અવગત કરાવવો પડે કે તમારા ખેતરમાંથી થાંભલો નીકળવાનો છે, એના અમે આટલા રૂપિયા આપવાના છીએ. આ કંપનીએ ખેડૂતને લેખિતમાં આપ્યું છે. એ મુજબ 32,79,223 રૂપિયા આ લેખિતમાં સરકારે કંપનીએ આપ્યું છે. બરાબર છે? ફાઉન્ડેશનનું આટલું થાંભલાના ને તારના હા હા, અલગ અલગ આ ફાઉન્ડેશનની ખાલી કિંમત છે. 8 મહિના થઈ ગયા, હજી ચૂકવતા નથી. હવે આ જે કંપનીએ લેખિત આપ્યા પછી અત્યારે ખેડૂતો એની પાસે એ વળતર માગે છે, તો એમ કહે છે કે એ અમારા કોઈક અધિકારીએ આવું ખોટું તમને વળતર લખી દીધું છે, ભૂલથી આપી દીધું છે. બરાબર છે? આ એક ખેડૂતમાં ભૂલ થાય, આંકડામાં આખા ગામમાં 10 ખેડૂતને બરાબર છે 10 ખેડૂતને આપ્યું, તો 10માં ભૂલ કેવી રીતે થાય? મામલતદારનો સાઇન સિક્કો બરાબર છે? આ પ્રમાણે આપવામાં આ મામલતદારનો સહી સિક્કા વાળું છે. આ બીજું હા, એટલે એ બધાનું એક જ છે એમ. એક જ હું તો મૂળ વાત તો આ છે કે જે આ આપ્યું છે
તો પછી આનો અમલ કેમ નથી કરાવતી સરકાર? સરકાર અહીંયા એમ કહે છે કે અમે કાયદા મુજબ કામ કરીએ છીએ, તો કાયદા મુજબ તો આ વળતર એને લખીને આપ્યું છે, તે વળતર શું કામ નથી આપતા? નંબર 2, મને જે માહિતી મળી છે એ મુજબ એ 500-700 વીઘાનું જે આખે આખું એણે કોર્ડન કર્યું છે એમાં 3 સરકારી ખરાબા છે, અને એ 3 સરકારી ખરાબા એને જો સરકાર પાસેથી લીધા છે કે નથી લીધા આજની તારીખમાં કોઈ નથી ખબર. એમનેમ કોર્ડન કરી લીધા છે. એટલે એ એક આ ગામના જે જાગૃત યુવાનો છે એમને વિનંતી કરું છું કે આરટીઆઈ નાખો, માહિતી માગો કે જે વચ્ચેના સરકારી ખરાબા છે એ સરકારી ખરાબા એને કેવી રીતે આપવામાં આવ્યા, કઈ શરતે આપવામાં આવ્યા, પર મીટરના કેટલા રૂપિયા લેખે સરકારી ખરાબા આપવામાં આવ્યા. એટલે આપણને ખબર પડે કે ભાઈ મીટરના 5 રૂપિયા દીધા છે, તો આપણે બધા ખેડૂતો ગામમાં બીજા સરકારી ખરાબા છે એમાં અરજી કરીએ, અમે અદાણીએ 5 રૂપિયા દીધા છે તો અમે 10 રૂપિયા દઈએ, લાવો અમને, અમારે સરકારી જગ્યા જોઈએ છે ને, આપણે નથી જોતા? હા, પણ આપણે સામૂહિક અરજી કરીએ ને આખું ગામ અરજી કરે, બરાબર છે? એટલે આ જે વાત છે એ. અને બીજું, આજથી 3 દિવસ પહેલા હું મહેશભાઈ રાજકોટિયા આવવાના હતા, આગલા દિવસે જાણ કરી તો અમે પહોંચીએ 5 વાગે, એની પહેલા એ લોકો લગભગ 3:30-4 વાગે કામ કરીને બંધ કરીને ભાગી ગયા. આજે ભાગી ગયા. ભાઈ હાચા હોવ, તમે હાચા હોવ, કાયદા મુજબ કામ કરતા હોવ તો બેહો ને સામે ચર્ચા કરો ને, ભાગી હું કામ જાઉં છું? એટલે મારે વધારે વાત નથી કરવી. આપણે જિગ્નેશભાઈ આપણી વચ્ચે છે, મહેશભાઈ રાજકોટિયા છે, અને ગામના આગેવાનો અને આસપાસના ગામમાંથી પધારેલા આગેવાનો, ખેડૂતો માટે આપણે કાયમી લડતા તમારા પાડોશી ક્યાં ગયા? રતનસિંહ ડોડિયા, રતનસિંહ ડોડિયા, હરપાલભાઈ, મહેન્દ્રસિંહ, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અવાજ કરજો, આવવાની તૈયારી છે. હું નહીં પહોંચી શકું તો બાજુમાં મોરબીમાં મહેશભાઈ રાજકોટિયા છે, આ બાજુ રતનસિંહ ડોડિયા છે, બરાબર છે? આ આખી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ, તમે જ્યારે અવાજ કરો ત્યારે તમારી યારે ઊભા તૈયાર છીએ. પણ પહેલી શરત એ છે કે ગામમાં એકતા રાખવી જરૂરી છે. આજે 10 ખેડૂતનો વારો આવ્યો, આવનારા દિવસોમાં બીજી લાઈનમાં બીજા 20 ખેડૂતનો વારો આવશે, ત્રીજી લાઈનમાં બીજા 30. ગામમાં, તમારા ગામમાં એક ખેતર બાકી રહેવાનું નથી, કાં તારમાં આવશે ને કાં થાંભલામાં આવશે, બાકી આવી જાહે બધાય, એ પાકું છે, બરાબર છે? એટલે સામૂહિક રીતે ગામ આખું સંગઠિત થઈ અને જ્યારે જ્યારે લડાઈ કરવાનું થાય ત્યારે ગામ સામૂહિક રીતે જેમાંથી ઢોલ વાગે અને નક્કી કરેલા ખેતરે ખેડૂતો પહોંચે, બરાબર છે? આ તૈયારી સાથે આપણે રહેવાનું છે. 15 જૂને આવો છો ને ગાંધીનગર? જેટલા મેક્સિમમ ટ્રેક્ટર થાય એટલા ટ્રેક્ટર, અને બાકીના પોતાની રીતે વાહન લઈને સરકારી બસમાં, ટ્રેનમાં, ખાનગી બસોમાં જેવી રીતે પહોંચાય એવી રીતે. સાણંદ પછીની જે પહેલી જ ચોકડી આવે રિંગ રોડ વાળી, એ શાંતિપુરા સર્કલે આપણે સવારે 10 વાગે 15 તારીખે ભેગું થવાનું છે. એટલે એ પ્રમાણે ટ્રેક્ટર લઈને નીકળજો. હું જિગ્નેશભાઈને વિનંતી કરું કે જિગ્નેશભાઈ વાત કરે. ભાઈ એની જરૂર નથી. ના ના, હાલશે. પાલભાઈએ બહુ વિગતવાર વાત કરી, મારે કે લાંબુ ભાષણ કરવું નથી, પણ તમારો માહિલ્યો તો એવું કહે છે ને કે સરકારો ખૂબ ખોટું કરી રહી છે, એવું લાગે છે? બધાના સૂરમાં સૂર મિલાવવા માટે નહીં, આ તમારો હાથ તમારા દિલ ઉપર મૂકીને કહો કે કંપની અને સરકાર બંને એકબીજાની મિલી ભગતથી ખેડૂતોનું નખોદ વાળવા બેઠા છે. એમાં કોઈને શંકા ખરી ભાઈ? જરાય નહીં. પાકી વાત છે ને? હવે ધારો કે કાલે તમારી માગણી પ્રમાણેનું વળતર મળ્યું અને ફરી આ ચોરનું બટન દબાવશો તો શું થશે? આ એ જ લોકો છે ને જેમણે હિન્દુ મુસ્લિમ કરાયું,
ભાઈને ભાઈથી લડાયા, 400નો બાટલો 1000માં આપ્યો, પેટ્રોલ ડીઝલ મોંઘું કર્યું, હોસ્પિટલના બિલ મોંઘા કર્યા, રાશન કરિયાણું મોંઘું કર્યું, ખેતીના ઓજાર, જંતુનાશક દવા, ખાતર આ બધું મોંઘું કર્યું. પછી વીજળીના થાંભલા નાખવા આવ્યા. બરાબર વાત છે ને? એટલે વીજળીના થાંભલા નાખવાની પહેલા તો નખો જ વાળેલું જ હોય. તમે બટન દબાવતા હતા કે નહીં? એટલે પહેલા સરકારે બરાબર પાકા પાયે કરી લીધું. બરાબર મુસલમાનોની વિરુદ્ધમાં ઝેર ભરી દો લોકોમાં. સરકારે આવું કર્યું ને, અને તમને ટાઈટ કર્યા, અને પછી તમારા હિન્દુઓના જ બૂચ મારી દીધા. વાત સાચી ખોટી? તમારામાંથી જેટલા હિન્દુ ખેડૂત હોય હાથ ઊંચો કરો. બધા હિન્દુ છે. કરો કરો, 2 હાથ ઊંચા કરો ને ખબર પડે મીડિયા વાળાને. હે છો ને બધા? હવે કોઈ જોવા આવે છે? આ રામનું નામ લેવા વાળા હવે કોઈ જોવા આવે છે? તમે બધા નથી રામના ભક્તો? તમે બધા રામના ભક્તો છો કે નહીં? તો તમારા તો બૂચ મારવા બેઠા છે. તો આ ચોરોને ઓળખવાના કે નહીં? આપણું ગુજરાત રાજ્ય ગુજરાતની જરૂરિયાત કરતા વધારે વીજળી પેદા કરે છે. આવું વિધાનસભાના મંચ ઉપર 10 વખત ગુજરાતની સરકારે કીધું. તો તમારા ખેડૂતોના ખેતરમાં તમારી મરજીની વિરુદ્ધ આ થાંભલા નાખવાનો કાર્યક્રમ કરવાની કોઈ જરૂર નથી. ધારો કે બીજા કોઈ રાજ્યમાં જરૂર હોય તો આ કંપનીઓ ત્યાં જાય અને કરે પ્રોજેક્ટ, આપણને વાંધો નથી. પણ ગુજરાતમાં એમને ખબર છે કે 150 સીટો છે, પોલીસ પ્રશાસન ઉપર અમારો કંટ્રોલ છે. જ્યારે કહીશું ત્યારે પોલીસ ધોકા લઈને પહોંચી જશે, અને ખેડૂતો ચૂંટણી આવે ને જય શ્રી રામ બોલીશું એટલે વોટ આપશે. એવી આ સરકારને પાકી ખબર છે, એટલે બીજા રાજ્યમાં જતા નથી અને આપણી પત્તર ઠોકવા આવ્યા છે. આટલી વાત ના સમજાય તો વાંક આપણો. 15 તારીખે આખા ગુજરાતમાં મેસેજ જાય, અને કાલે પરમ દિવસે, અઠવાડિયા પછી, મહિના પછી, 6 મહિને, 12 મહિને જે ખેડૂતોના ખેતરમાં લાઈનો જવાની છે એમની દશા તમારા જેવી થવાની છે. એમને પણ બોચીએથી પોલીસ પકડશે, ઢસડશે, બેન દીકરીઓ માતાઓને દંડા મારશે. તો એના કરતાં એકવાર એવો જળબે સલાહ કરેલો ગાંધીનગરમાં લાવો કે ગાંધીનગરમાં બેઠેલા પેલા 8 ચોપડીવાળાને અને ભોપાભાઈને બેને ખબર પડી જાય કે આ વસ્તુનું નામ લેવા જેવું નથી. આવો મેસેજ આપણે આપવો પડશે. હું સાપકડાયોની પહેલા પાલભાઈ, મહેશભાઈ ને બીજા બધા મિત્રો કોંઠ થઈને આવ્યા. કોંઠમાં જોયું જે 67 મીટરની ત્રિજ્યામાં પેલું સ્ટ્રક્ચર, પેલું ટાવર ઊભું કરવાનું છે, એના સિવાય તો 1.5 કિલોમીટર જમીનમાં દોરડા ખોસીને બેઠા છે. અહીંયા એવું જ છે. તો આપણે સવાલ શું પૂછવાનો કે અમારું ખેતર તારા બાપની જાગીર છે? હે, મારા ખેતરમાં તારે 1 ઇંચ પગ મૂકવો હોય તો 1 ઇંચ પગ મૂકવાની કિંમત કેટલી થશે એવું ખેડૂતને પૂછવું પડે. પોલીસ વાળાએ આપણા ખેડૂતના દીકરાઓ છે, એમને વિડીયોના માધ્યમથી આ વિસ્તારના અને સમગ્ર ગુજરાતના પોલીસના ભાઈઓને પણ આ સભાવતી અપીલ કરું છું કે તમે પણ ખેત મજૂરના, ખેડૂતના, પશુપાલકના દીકરાઓ છો. વીજ લાઈનના મુદ્દે બધું સરકાર કે કંપની કે એવું ના કરો. તમે જે ખેડૂતોની બોછી પકડી રહ્યા છો, બેન દીકરી માતાઓને મારી રહ્યા છો, ઘેર જઈને તમને ખાવાનું ભાવે છે? થોડીક શરમ લાજ બચી હોય તો સરકાર અને કંપનીના હિસાબે આ ધંધા બંધ કરો. પોલીસને પણ આપણે અપીલ કરીએ છીએ. પણ આજે આપ સૌ બપોરે 2 વાગે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. આનાથી 10 ગણી તાકાત સાથે 15મી તારીખે ગાંધીનગર જવાનું છે. ગાંધીનગરમાં જઈને તાકાત બતાવીશું તો સરકાર ઉપર પ્રેશર
આવશે તો સરકાર કંપની ઉપર પ્રેશર કરશે કે ભાઈ હવે થાંભલા નાખવા હોય તો ખેડૂતની મરજી પ્રમાણેનું જ વળતર આપવું પડશે. હું મારી આંખ સામે જોઈને આવેલું છું. 1.5 કિલોમીટરની ત્રિજ્યા સુધી બિનજરૂરી રીતે કંપનીએ ત્યાં આગળ પગ પેસારો કરેલો છે. એ બિલકુલ ઇલીગલ કહેવાય, સંપૂર્ણ ગેરકાયદેસર કહેવાય. હકીકતમાં ખેડૂત આ કંપની અને કંપનીના માણસોની વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ આપણે ફોજદારી ગુનો દાખલ કરાવી શકીએ. ફરિયાદ લેતા નથી તો ફરિયાદ ના લેતા શું કરવાનું? હર જોર જુલમ કી ટક્કર પે સંઘર્ષ હમારા નારા. સંઘર્ષ તો કરવો પડે. ટોળું લઈને પોલીસ સ્ટેશન જવાનું. આ કંપની વાળાના થાંભલાની જગ્યા સિવાય 1 ઇંચમાં પગ મૂકવાનો અધિકાર નથી. અમારું ખેતર એના બાપની જાગીર હોય, બધા આળોટો છે, કરો એફઆઈઆર. ત્યાંથી એફઆઈઆર ના કરે ત્યાં સુધી ઊભા નહીં થવાનું. ખેડૂતને એ બાજુ નહોતા જવા દેતા. દિલ્હીમાં, પંજાબના, રાજસ્થાનના, યુપીના, હરિયાણાના ખેડૂતો 1 વર્ષ લડ્યા ને, મરવું નથી ને સ્વર્ગે જવું છે, બે નહીં થાય. તો આપણે લડત કરવી હોય તો બપોરે 2 વાગે તડકામાં ભેગા થવું પડે, પરસેવો પાડવો પડે, ગાંધીનગર જવું પડે, ટ્રેક્ટર રેલી કરવી પડે, પોલીસ સ્ટેશન પહોંચીને પલાટી વાળીને બેસી જાઓ. એ પ્રેશર તો આપણે કરવું પડશે. લાંબુ નથી કહેતો. આ અંગ્રેજોને સારા કેવડાવે ને, અંગ્રેજોથી વધારે નીચ લોકોને ચૂંટીને ગાંધીનગર મોકલ્યા છે. અંગ્રેજોને સારા કેવડાવે એવા છે. એટલે મહેરબાની કરીને મોટી તાકાતથી ગાંધીનગર બધા આવજો, ટ્રેક્ટર લઈને આવજો અને આપણી એકતાનો પરચમ લહેરાવજો. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. ફરી ક્યારે આના સિવાયનો કોઈ પણ પ્રશ્ન હોય તો હું તમારો સાપકડાનો ધારાસભ્ય છું એવું માનીને, તમારો ભય માનીને ગમે ત્યારે મને યાદ કરજો. મારી અનુકૂળતાએ તમારી વચ્ચે આવીને ઊભો રહીશ. સર્વ સમાજના લોકો માટે બોલીશ. પણ ફરી એક જ વાત, 5 ટ્રેક્ટર લઈને આવતા હોય તો 10 કરજો અને 10 થતા હોય તો 20 કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલ ભાઈ. પોલીસ વાળાએ શું કીધું હતું? 2 દિવસ પહેલા હું ગામમાં બપોર 2 વાગે દુકાન બેઠેલો. હું અને મારા મિત્ર 2 જ હતા. પોલીસની ગાડી 4-5 આવેલી, એમાં પીએસઆઈ ને બધા હતા. અને મને કે તમે લોકોને ફરમાવો પોલીસ વિરુદ્ધ, કે તારી પર ફરિયાદ દાખલ કરો એમ, ઉશ્કેરા એમ. મેં કહ્યું મેં ક્યાં એવું કર્યું? તો કે તારા મોબાઈલ લાવી. મારા આગળ મોબાઈલ લઈ લીધો પરાઈને અને મોબાઈલમાં જોયું, એવું કંઈ નીકળ્યું નહીં. પછી એરિયા જતા રહીએ. પછી મને કે તારી ઉંમર કેટલી? મેં મારા 27 વર્ષ ઉંમર હે. તો કે તાર જીવવાનું હજી બાકી? મેં કહ્યું હા. એવી ધમકી આપી એ કે હળવદમાં તું આવ લે કે. એ પોલીસ વાળાને જોઈ ઓળખો છો? હા જોઈ ઓળખો છો? નામ નથી ખબર. જોઈ ઓળખો છો ને? હા. આ પતી જાય પછી મનન પાલબીને બોલાવો, એના પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધ ફરિયાદ કરાવડાવીએ. રેડી ને બધા? આ 15 તારીખનો પ્રસંગ પતી જાય પછી ફરી આખું ગામ રેડી થાવ. પછી આ પહેલા આપણા ગામના કોઈ પણ દીકરાને કે ખેડૂતને આવી ટણીની ભાષામાં વાત કરે તો ચલાવવાનું નથી. એક મિનિટ. આ ચોરના દીકરાઓ ચરસમાંથી, ગાંજામાંથી, દારૂમાંથી, ડ્રગ્સમાંથી કમાય અને પાવર આપણી ઉપર કરે. આ બિલકુલ ચલાવી લેવાનું નથી. તમે બિલકુલ મુજાશો નહીં. જોઈ ઓળખો છો ને? તમે નામજોગ ફરિયાદ કરો, તમે નામ શોધી કાઢો. રેડી ને બી બધા? તમને શું કહ્યું? મને ઉભા રહીને કહો. મારું તો મારું નામ છે નબારી. અને એક જ મિનિટ. 5-6 મહિના પહેલા પેલો મારો વિડીયો જોયો છે, પટ્ટા ઉતરી જવા વાળો. આ લાગના જ છે ને? થયો ને અનુભવ? થયો ને તમારા કોટ ગામના લોકોને, સાપકડાના લોકોને અનુભવ થયો ને? આપણે લસૂટું નહીં તો શું કરવું? બોલો. એમાં એવું હતું કે જ્યારે ગામ એકતા થાય ત્યારે આપણે બધા ગામના યુવાન તરીકે, આપણે જાગૃત યુવાન તરીકે આપણે બધાને મદદ કરી કે આપણે હવે આમાં આવું કરીએ તેથી મહેશભાઈ હતા હાજર, અમે બધા અહીંયા હતા. તો જ્યારે પણ મેસેજ આવે ને એટલે હું કહેતો ભાઈ ગામને આપણે આવા ચોરે ભેગા થઈ જાવ, એકારે બધા થઈ જાજો, આવી રીતના આપણે જઈશું. તો શી ખબર ક્યાંથી એમને મારી જાણકારી લીધી કંઈ ખબર નથી.
આખા ગામમાં મેસેજ લઈને ફરે કે ભાઈ મુકેશ રબારી કોણ છે અને આ મુકેશ રબારી ક્યાં મળશે. આખા ગામમાં બે ત્રણ દી ગયો. મતલબ હું એવી રીતના કીધું ને કે ભાઈ મને પકડો છૂટી હું વાડી હોય અથવા ઘરે હોય, બાકી એવી રીતના મને કોઈ ઓલું નહીં કરે કે લઈ જવું હોય તો લઈ જવાનું છૂટી હોય. તમને જેટલા દિવસ રાખો એટલા દિવસ હું જવું એવું નથી. તો એવું લાગ્યું ને તો જે મારા વાલે છે દાખલા તરીકે મને કાકા થાય છે, કોઈ એવા મિત્ર છે, એ બધાને કહેવાયું કે ભાઈ તું મેસેજ નાખવાનું બંધ કર. જેવો હું મેસેજ નાખું ખાલી આપણે ગોપાલભાઈ જે પોઈન્ટ આવ્યા ને તો તેથી હું મૂડી અમારા સમાજની મિટિંગમાં જતો હતો. તો અહીંયા જતો હતો ને તો જાજા પોલીસવાળા જોયું ભાઈ હાપકડાથી જે આવો ને તમે જોઈને આવજો, અહીંયા એક નો આવતા ને કાંઈ રોકશે જાજી પોલીસે. તો એ નાખું ને તો 5 મિનિટની અંદર મને ગામમાંથી કેવી રીતના ફોન આવે ભાઈ PSI ફોન આવે કે એને કહી દો ને કે બે હાથ દેશે મુકાને અમે લઈ જશું આવી રીતના. અને 5 મિનિટની અંદર જે પણ મેસેજ નાખું 5 મિનિટની અંદર મને ફોન આવે. એમના તરફથી નહીં પણ મારા જે વાલે છે ને એના તરફથી મને દબાવવામાં આવે. ઘરે મારા પાપાના હોત ફોન કરીને કહી દે ભાઈ તમારો છોકરો હજી નથી માનતો, હવે આને બે હાથ દો. આ લોકોની મૂળ દાદાગીરી બહુ વધી ગઈ છે. આ દાદાગીરી તમે તોડો. આપણે ગુજરાતના લોકો, ગુજરાતીઓ, ભારતવાસીઓ પોલીસ અને ભાજપની સેનાના કે નોકર નથી, ગુલામ નથી. આજે દમદાટી આપે છે ને ચૂંટણીઓમાં, ચૂંટણી પતી જાય પછી ફોર્મો પાછા ખેંચાવે, વીજળીના થાંભલા નાખે આપણી મરજીની વિરુદ્ધ. આ ભાઈને કે તું બોલતો નહીં ફલાણા ગામ. આ જે દાદાગીરી છે એ ખતમ કરવી પડશે કે નહીં? અને બીજું આપણા બાપ દાદાઓ અંગ્રેજો સામે લડ્યા, આ કાળા ચોરો સામે નહીં લડીએ? અને બીજું સાહેબ અહીંયાથી કોઈને વાડીઓમાં જવા નથી દેતા કોઈ ખેડૂતને. હવે 5 દિવસથી ખેડૂત જતા નતા. અત્યારે પાણી છોડે ખેડૂત અત્યારે સંભાળ લેવા જોઈએ ને તો 500 મીટર સુધી બધાનો કેબલ લઈ ગયા ચોર. હવે કોઈ ખેડૂત કોઈ અહીંયા જોવા જઈ નતા શકતા. હવે એનો કોણ જવાબ દે? મોટર દેડકાના કેબલ આવે ને 500 મીટર કેનાલ ઉપરથી, મતલબ એ કેબલ તો લાંબો થાય, કેનાલ દેડકા સુધી કેબલ પહોંચે નહીં. 500 મીટરની રેન્જ સુધી બધો જ કેબલ લઈ ગયા. કારણ કે આ પઠવાડિયું ત્યાં કોઈ જવાનું નથી રસ્તા ઉપર. આસપાસના 5-10 ખેતરમાં નથી જવા દીધા. ખેતરે જવું તો લાયસન્સ, વાહનના કાગળિયા, હાથબારામાં નામ, આ બધું જ હોવું જોઈએ. એમાં એક જણો જ જઈ શકે પોતાની વાડીએ. આજે ખબર હતી કે પાલભાઈ ગોવા જગનેશભાઈ આવવાના એટલે આજે ચોકી ઉપાડી ને કાંઈ આગળ છે રસ્તો, મેન રસ્તો એ ચોકી મૂકી દીધો. ચોકે મેન રસ્તા ઉપર બીજો પ્રશ્ન, આ જે અમને બિલ બનાવી દીધા છે જે પાવર ગ્રીડના કંપની માણસોએ, તેના વિરુદ્ધ અમે 2 થી 3 દિવસમાં અમારું જો પેમેન્ટ નહીં થાય તો અમે કાયદેસર એમની ઉપર FIR કરવાની થાય. બરોબર? જો PI અમારી FIR નહીં લે તો અમે અનશન ઉપર ખેતર હે મારું સસરા થાય. તો વાડીએ જાય તો મને કે હું લેવા આવ્યા? મેં કીધું મને લખાણ દો. આમ ફાઉન્ડેશન ભર્યું ત્યાંથી મને લખાણ નથી દીધું, મને વળતર કોઈ નથી. તો મને પોલીસ 4 આવ્યા, ઓલા મુકેશભાઈ હતા ને આવ્યા તો કે શું લેવા આવ્યા? મેં કીધું મને લખાણ કરી દો. લખવાનું નથી ને દેવાનું નથી, તાર જવું હોય તો દિલ્હી જઈએ. કામ તો કરવાનું છે, ચાલુ રાખવાનું છે. તારે તમારે જ્યાં જવું હોય ને ત્યાં સુધી પહોંચી જાય. તો મેં કીધું મને આરોપી કરીને મને લઈ કલેક્ટર બંને જોડે વાત કરું. એમના સસરા ઓફ થઈ ગયા, બે ભાઈ ઓફ થઈ ગયા. વિધવા બેન, હવે આવા વિધવા બેન ઉપર ગુજરાતનો કોઈ પોલીસ કર્મી એ ટણી કરે, આર્મીના જવાનના વિધવા વિચાર કરો, એની ઉપર કોઈ સરકારી કર્મચારી ટણી કરે, કેટલો કાયર કહેવાય. મને વારી 4 દાન કીધું તમારે જ્યાં જાવ ત્યાં પહોંચી જજો, મને કોઈ બીક નથી. બસ એમનો દીકરો આર્મીમાં જ છે. છોકરો અત્યારે આર્મી. એક સવાલ મારે કાલ પાલભાઈ જોડે વાત થઈ હતી. આખા ગુજરાતમાં તમે એક પણ IAS ને, એક પણ IPS ને કે ભાજપના એક પણ મંત્રીને કોઈ ઉદ્યોગપતિની સામે પાવર કરતા જોયો છે? નહીં. કોઈ ઉદ્યોગપતિ, કોઈ પૂંજીપતિ, કોઈ ધંધા શેઠ, કોઈ કોર્પોરેટ કંપનીનો માલિક એને જેલમાં ખુશી ગાલ્યો હોય એવો એકે દાખલો જોયો છે? આમનો બધો પાવર એ સામાન્ય જનતા અને ખેડૂતોની ઉપર જ નીકળે છે. આમની બધી ચરબી એ ગરીબ લોકો, પશુપાલકો, દાળિયાઓ, ખેડૂતો, યુવાનો, લડનારા માણસો
બધી તાકાત ત્યાં જ વાપરે છે. પૂંજીપતિ ઉદ્યોગપતિઓના દલાલ છે, ત્યાં બોલી શકાતું નથી. આ વિધવા બેન ઉપર પાવર કરે છે. તાકાત હોય તો અદાણીનો કોઈ માણસ આવે નહીં, અમે ટણી કરતો ખબર પડે, ત્યાં બકરી ડબ્બામાં આવી જાય છે અને બધી ટણી આપણી લાગે સામે કરે છે. એટલે આપણે બધા માણસોએ પણ આ લોકોને બરાબર ઓળખવાની જરૂર છે. નીચે અવાજે વાત કરવાની, આખું પોણા 5 વર્ષ નીચે અવાજે વાત કરવાની, એનો માણસ કહી દે. પોણા 5 વર્ષ આપણે શું કહીએ, આપણે લડીએ છીએ અને ચૂંટણી આવે એટલે લૂછો મારીએ છીએ. તો હવે 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 આ લોકોની દવા કરવાનો ટાઈમ આવ્યો કે નહીં? હવે તો દવા કરો. ચલો તો રજા લઈએ, આગળ જવું છે. એક નારો લગાવીએ, 1 જ ધૂન. તમારે કહેવાનું 15 જૂન. એક જ ધૂન, એક જ ધૂન, એક જ ધૂન, આવાજ દો. કહેવાનું 2 હાથ ઊંચા કરીને કે હમ એક હૈ. आवाज दो, आवाज दो. जय जवान, जय किसान, जय जवान, जय किसान. किसान एकता जिंदाबाद. હાપકડા વાળાને તો ધ્યાન ઈ જ રાખવાનું હોય કે 400 વીઘા ફરતા જેટલા થાંભલા મૂક્યા ને, જે અત્યારે એક એક થાંભલો ઉભો કરીને મૂકશે ને, ત્યાં બધી જગ્યાએ લાઈનો નીકળવાની, એટલે તમારે ગણી લેવાની કેટલી તમારે સહન કરવાનું. બાકી ગામમાંથી ભાઈ આ ભાઈ તમે અને બેન, તમને બંનેને જે ધમકીઓ આપી એની આજે જ તમે પોલીસ ફરિયાદ કરી. એની બીજો એટલે ભાઈ 2 મિનિટ, આજે જ પોલીસ ફરિયાદ કરી. જે પણ ઘટના બની એની ઓસીમાં સિક્કો લઈને મને ફોટો પાડીને મોકલી આપો. બીજું અમારે લેશે નહીં તો તમારી અરજી આપી દો, ઝેરોક્સમાં સિક્કો લઈ લો. ઉતાવળમાં રજા એટલા માટે લઈએ છીએ કે છેક ધુળસિયા કાલાવડ ને જામનગરની વચ્ચે છેક ત્યાં પહોંચવાનું છે 5 વાગે, અને વચ્ચે હજી જેતપરમાં બધા રાહ જોઈ છે. બરાબર છે, એટલે મોડું બહુ મોડા છીએ. એટલે વધારે વાત ના કરતા, પણ જ્યારે જરૂર પડે ત્યારે કહેજો, અમે આવી જાવ. હાલો. કરવામાં આવ્યો છું અવારનવાર અહીંયા સંસ્થા દ્વારા, સમાજ દ્વારા, સંસ્થાના કાર્યક્રમોમાં અને મારા સન્માનમાં તમામ મુખ્યમંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સામાન્ય નાગરિક તરીકે, કાર્યકર્તા તરીકે અને પટેલ સમાજના વ્યક્તિ તરીકે પણ અવારનવાર આવ્યો છું. આજે પણ આવવાનું થયું છે. ત્યારે માના આશીર્વાદથી માની વડાપ્રધાન મોદી સાહેબે હંમેશા લોકોની સેવા કરવા માટે કંઈ પણ કરવું પડે એમના માટે હંમેશા સંકલ્પબદ્ધ હોય છે અને માર્ગદર્શન આપતા હોય છે. માની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન નીચે મારા વિભાગે ખૂબ મહત્ત્વનો નિર્ણય, જ્યારે હું કૃષિ પ્રધાન મને જવાબદારી આપવામાં આવી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા, ત્યારે પણ મેં સૌથી પહેલાં ભાવનગરમાં વાત કરી હતી. મને આનંદ છે કે કેટલાક કાયદા, નીતિ નિયમ એમની વચ્ચે રાજ્ય સરકારે કાયદો એક રસ્તો કાઢ્યો છે. કારણ કે ભારત સરકારના કેટલાક નિયમો છે, કેટલાક રાજ્ય સરકારના છે, પણ કિસાનોને ખાસ કરીને છેતરવાનું કામ જે લોકો કરી રહ્યા છે, માના ખોળામાં આવીને મને આનંદ થાય છે આ વાત કરતાં કે રાજ્યના કિસાનો માટે મારા વિભાગે એક અતિ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે. એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે. છેલ્લા 3 મહિનામાં લગભગ 54 લાયસન્સ કેન્સલ કર્યા છે, 2 પોલીસ ફરિયાદ કરી છે. ગુનાહિત પ્રવૃત્તિ આચરતા જે કાંઈ લોકો છે, જગતના તાજ સાથે એ ચેડા કરે છે, સંગ્રહખોરી કરે છે, ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે 0 ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે. અને એના માટે પીબીએમ એક્ટ હેઠળ હવેથી કાર્યવાહી થશે. કારણ કે પીબીએમ એક્ટના ધારામાં આ કોમોડિટી આવે છે, અને એટલા માટે પહેલીવાર ગુજરાત સરકારે આ પ્રકારનો નિર્ણય કર્યો છે. ઘણા બધા અમારા વિભાગ દ્વારા 246 લાયસન્સ રદ કરીને 26 તત્વો સામે એફઆઈઆર પણ ગયા વર્ષે કરી હતી. આ કાર્ય અનેક ટીમો બનાવીને તમને વિગતવાર પ્રેસ નોટ આપીશું. એ કામ તો શરૂ જ છે. અલગ અલગ નિયમોની
પણ જોગવાઈઓ છે, પણ ખાસ આવી પ્રવૃત્તિ સાથે રીઢા થયેલા અને વારંવાર આ પ્રવૃત્તિ કરે છે, સીધા સંકળાયેલા છે, એ તમામ લોકો, એ ચાહે વેચતા હોય કે બનાવતા હોય, એ બધાને, એ ઈસમોને ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટી PBM એક્ટ 1980ની જેલની સજા અને દંડ થાય એના માટેનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. અલગ અલગ ટીમો બનાવીને અમારો વિભાગ કામ કરે છે, પણ મને જણાવતા આનંદ થાય છે કે આ PBM એક્ટ કાયદો એ આવશ્યક ચીજ વસ્તુ ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે એમના માટે લાગુ પડે છે, અને આ કાયદા હેઠળ તાત્કાલિક એમની ધરપકડ થાય છે. આ ગુનો બનતો અટકાવવાનો હેતુ છે, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર ડિટેન્શન એટલે કે ધરપકડનો સીધો જ હુકમ એ કરે છે. એકવાર ખૂબ મોટા પાયે ગેરરીતિ કરી હોય અને બીજી વાર એ ગેરરીતિમાં ઝડપાય તો પણ અમારો વિભાગ એ કલેક્ટરને PBM ધારામાં એમની સામે ફરિયાદ કરવા માટે સીધી જ જાણ કરશે, અને 6 મહિના મહત્તમ ધરપકડનો સીધો હુકમ એ જેલમાં જવાનો થાય છે. 6 મહિનાના સમયગાળામાં PBM કાયદા હેઠળ એડવાઇઝરી બોર્ડ દ્વારા તમામ પ્રશ્નો રજૂઆત સાંભળીને એમાં નિર્ણય લેવામાં આવે છે. ગુનો દાખલ કરવો પછી ધરપકડ કરવી આવું આમાં કશું જ નથી. એટલા માટે આવો કડક નિર્ણય આ 6 મહિના બાદ ગુનાહિત પ્રવૃત્તિ હેઠળ જો નામદાર કોર્ટ ચાર્જશીટ દાખલ કરે તો એની સામે કાયદેસર પણ કાર્યવાહી કરવામાં આવે છે. હું તમામ લોકોને ચેતવું છું, આપના સૌ માધ્યમથી ચેતવું છું. અમારા ખેડૂતો સાથે એમના ખેતરમાં અલગ અલગ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરીને એમના પાક સાથેના જીવન સાથે જો ખેલવાડ કરશે તો રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અને અમારો કૃષિ વિભાગ એમને PBM એક્ટ હેઠળ જેલમાં ધકેલતા પણ પાછા નહીં પડે. હું તમામ લોકોને પુનઃ વિનંતી કરું છું, પછીથી કોઈ ભલામણો, લાગવકો, વિનંતીઓ પગે લાગવાનું ન રાખે. રાજ્યની સરકાર આમાં કંઈ પણ બાંધછોડ કરવા માગતી નથી. હું તમામ લોકોને, રાજ્યના લોકોને કહું છું, અમારા જિલ્લાની કચેરી, અમારી તાલુકાની કચેરી, ત્યાંના નંબરો એ પણ તમારી પાસે છે. રૂબરૂ જઈને લેખિતમાં, મૌખિકમાં અથવા તો ટેલિફોનિક એ સાચી જાણ કરવામાં આવશે. કોઈ ખોટા માહિતીઓ આપીને કોઈ ખોટાને પરેશાન કરી અને તંત્રને ન દોડાવે એની ઉપર પણ પગલાં લેવા માટેની જોગવાઈઓ પોલીસમાં છે. સાચા લોકો ન છટકી જાય અને એવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો અમારા વિભાગને જાણ કરે. એ ઉપરાંત પણ જંતુનાશક દવા માટે પણ જે કાયદામાં જોગવાઈઓ છે એ ડુપ્લિકેટ, ભેળસેળ કરતા હોય એના માટે છેતરપિંડી અને પ્રતિબંધિત દવા વેચાણ કાયદા હેઠળ પણ એ નિયમોમાં એમની ધરપકડ અને જેલની સજા એમાં 1968ના કાયદામાં થઈ શકે છે. હું પણ એકવાર રાજ્યના ખેડૂતોને આશ્વસ્ત કરું છું, તમારી સાથે, તમારી આસપાસ કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા જાણવા મળે તો અમારી કચેરીઓમાં આપ જાણ કરજો. આપનું નામ એ જાહેર કરવામાં નહીં આવે, પણ સાચી હકીકત એ આપ દેશો. કોઈ પણ જાતની ખોટી હકીકતો નહીં આપવા પણ વિનંતી કરું છું. અને તમામ લોકોને પુનઃ એકવાર ચેતવું છું, એ વેચતા હોય તો પણ અને બનાવતા હોય એ પણ હવે ગુજરાત રાજ્યમાં એમણે PBM એક્ટ હેઠળ સીધા 6 મહિનાને પછી જો લાગુ પડે તો વધારાની સજા સાથે જવાની તૈયારી એમણે રાખવી પડશે. આ સમગ્ર ઘટના અને વિડીયો જોઈને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી YouTube ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.